બેક ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા છે. ખાડિયા ખાતે પહોંચી ચૂક્યા છે. ખાડિયાથી રથ ધીરે ધીરે આગળ વધી અને સરસપુર ખાતે પહોંચશે. આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 1.5 કલાક જેટલી મોડી છે. સરસપુરમાં વિરામ કરશે. સરસપુરમાં દાળ રોટી અને માલપુવાનું ભોજન કરશે અને ત્યારબાદ ફરીથી નિજ મંદિર પરત આવવા માટે રવાના થશે.
જગન્નાથજીની 147મી રથયાત્રા છે અને રથયાત્રાને લઈને રથ નિજ મંદિરથી નીકળી ચૂક્યા છે અને ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે. આ રથયાત્રા રૂટ ઉપર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને આ ભક્તો માટે વિશેષ પ્રસાદનું આયોજન જે છે તે દર વર્ષની જેમ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે આ જોઈ શકાય છે કાલુપુર સર્કલ પાસે જે ભંડેરી પોળનું જે આખું મંડળ જે છે તેમના દ્વારા આ શીરો જે છે તે બનાવવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારે રથયાત્રા રૂટની અંદર અલગ અલગ જગ્યા ઉપર તંબુ સ્ટોલો લગાવવામાં આવ્યા છે જ્યાં ચોકલેટ હોય કે અન્ય પ્રસાદો આપવામાં આવે છે. પાણીના સ્ટોલ છે, શરબતના સ્ટોલ છે, ઠંડા પીણાના સ્ટોલ રાખવામાં આવે છે જેથી કરીને રથયાત્રામાં આવનારા ભક્તોને હાલાકી ન પડે, પ્રસાદ મળી રહે અને ગરમી વચ્ચે તેઓને રાહત પણ મળે. અહીંયા લોકો સાથે વાત કરીશું. આપ કેટલા વર્ષોથી આયોજન કરો છો અને આ વખતનું આયોજન શું છે? કેટલી માત્રામાં અહીંયા પ્રસાદ બનાવવાનો? 31મું વર્ષ છે અમારું આ જગન્નાથ રથયાત્રાનું. સેવામાં અમે સોજીનો શીરો બનાવીએ છીએ. પ્રસાદી કેમ છે ભંડેરીપોરનો અમારો અંબિકા મિત્ર મંડળ ભંડેરીપોર 31મું વર્ષ અને શીરો બનાવીએ 10,000 કિલો 10 ટન અને રાત્રે 11 વાગ્યાથી અમારે ખીચડી પ્રસાદ હોય છે એ ચાલુ હોય છે. રથયાત્રાના રૂટમાં બે એવી લોકેશન છે કે જ્યાં રથ જે છે બે વખત પસાર થાય છે. એક દિલ્હી ચકલા પાસે અને એક અહીંયા. અમારે અહીંયા સવારે જાય અને બપોરે જમીને આરામ કરીને પણ પાછું આવે છે એટલે અમારે ડબલ લાવો મળે છે. અમારે અહીંયા આગળ પ્રસાદ વેચવાનો એટલે અમારે ડબલ પ્રસાદી બનાવવી પડે છે. આપ શું કહેશો રથયાત્રા રૂટની અંદર કેટલા કિલોમીટરના રૂટ કે જેમાં આ પ્રકારના સ્ટોલ કેટલા? પ્રસાદીના 300 થી 400 કેમ્પ હોય છે. એમાં સરબતના અને આ ને તે બધા આવી જાય પણ મેન પ્રસાદીના 100 થી 150 કેમ્પ હોય જે પ્રસાદી ખવડાવતા હોય છે. આખો રૂટ કેટલા કિલો? 16 કિલોમીટરનો છે. આપ શું કહેશો એક આ પ્રકારનો લાવો એક દરેક લોકો ઈચ્છતા હોય કે અમે પણ કંઈક કરીએ?
અમે તો વેપારી વર્ગનો અમને ખૂબ જ સાથ સહકાર મળે છે. તમામ કાલુપુરના એસોસિએશનના તમામ વેપારી ભાઈઓ છે, જેમ કે કોસ્મેટિક વાળા છે, પાન માર્કેટ એસોસિએશન છે, કાલુપુર ફ્રૂટ માર્કેટ એસોસિએશન છે, તેમજ તમામ કાલુપુરના ચોખા બજાર એસોસિએશન છે. તમામ વેપારીઓ ભાઈઓનો ખૂબ જ અમને સાથ સહકાર મળે છે. સાથ સરકાર સાથે આ કામ થઈ રહ્યું છે. લોકોને પ્રસાદ આપવાની તૈયારીઓ થઈ રહી છે અને આ પ્રકારે આ જોઈ શકાય છે મોટા તપેલાઓની અંદર પાણી ગરમ કરીને અને શીરો બનાવવામાં આવી રહ્યો છે અને આ શીરો જે છે તે 2 વખત લોકોને પ્રસાદ સ્વરૂપે મળશે, કારણ કે આ કાલુપુર સર્કલ કે જ્યાં જતા પણ અહીંયાથી રથયાત્રા આખી પસાર થાય છે અને વળતા પણ અહીંયાથી રથયાત્રા પસાર થાય છે, જે એક મોટો લાવો આ સ્થળ માટે કહેવાય છે. અને આ સિવાય પણ રથયાત્રા રૂટની અંદર પણ આ પ્રકારની વ્યવસ્થા છે કે જ્યાં દર્શનાર્થીઓ ભક્તો લાવો લઈ શકે અને કોઈ પણ તકલીફ વગર આ રથયાત્રાની મજા માણી શકે. કેમેરામેન શૈલેષ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો રથયાત્રા કાલુપુર ખાતે પહોંચી ચૂકી છે. થોડીક જ વારમાં સરસપુર પહોંચશે. રથયાત્રાની પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. હાલ રોકાઈશું બ્રેક માટે.